નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ છે 8 ભારત વર્ષની ભવ્યતા વિશે આપણે સમજવાનું છે। તો દરેક વિદ્યાર્થીઓએ મારી સાથે ટેક્સ્ટ બુક કાઢવાની છે અને મારી સાથે પાઠ છે સમજવાનો છે। હવે પાષાણ કાળથી લઈ લગભગ 8મી સદી સુધીના પ્રાચીન ભારતના ઇતિહાસનું આપણે અધ્યયન કર્યું। શું છે પ્રાચીન કાળ એટલે કે કાળ એટલે શું? તો કે પાષાણ કાળ। પાષાણ કાળ એટલે પથ્થરોનો યુગ કહેવાય। અધ્યયન કર્યું એટલે તેમના વિશે આપણે ભણીશું। એ ભીન કાળથી સંસ્કૃતિ, તેના શાસકો વિશે આપણે માહિતી મેળવી। ભારત એક ઉપખંડ જેવું મોટું રાષ્ટ્ર છે। શું છે કે તેના શાસકો વિશે એટલે આપણે ઘણા બધા કાળની સંસ્કૃતિ મેળવી। એ કાળ કેવા કહેવાય? તો કે પાષાણ કાળ, પથ્થર યુગનો કાળ, તામ્રપત્ર ને આપણે તે બધા કીધા, એ બધા કાળ કહેવાય। એટલું મોટું એક ઉપખંડ જેટલું રાષ્ટ્ર છે। હવે પ્રાચીન કાળથી અનેક જાતિ અને પ્રજાજાતિઓએ સમૂહો આ દેશની સમૃદ્ધિ આકર્ષાઈ આ દેશમાં આવતા રહ્યા છે। શું છે કે જે પ્રાચીન કાળથી એટલે પહેલાંથી જ આપણા દેશમાં ભારત દેશ છે એમાં આવતા રહ્યા છે। વિદેશી લોકો છે એ પણ આપણા ભારત દેશમાં આવી રહ્યા છે અને આવતા જતા, જેના કારણે ભારતીય સંસ્કૃતિમાં વિવિધતાનો સંગમ રચાયો છે। જવાહરલાલ નહેરુ જેને વિવિધતામાં એકતા કહે છે, તેવા આ મહાન દેશની કલા અને સ્થાપત્ય તથા સમાજ જીવનની આપણને માહિતી મેળવીશું, જેનાથી પ્રાચીન ભારતની પ્રજાના ગૌરવશાળી વારસાની આપણને માહિતી મળે છે। શું કહે છે કે પ્રાચીન કાળ એટલે આપણા ભારત દેશની કલા વિશે કીધું છે। કલા, સ્થાપત્ય એ આપણે તેની બધી માહિતીઓ આપણને તેમાંથી મળે છે। હવે પ્રાચીન ભારતની ખેતી છે તેના વિશે જોઈએ તો આપણા દૈનિક જીવનની મોટા ભાગની ખોરાક માટેની તેમજ વપરાશની વસ્તુઓ આપણને ખેત પેદાશોમાંથી મળે છે। શું છે? ખેતી કરતા હોય, ખેત પેદાશોમાંથી આપણે ખોરાક મળી રહે છે, લાકડું મળી રહે છે। એ બધું આપણે ક્યાંથી મળી રહે છે? તો કે ખેત પેદાશોમાંથી મળી રહે છે અને તેમાંથી આપણને ઘણું બધું લાકડું છે, બળતણ છે, એ બધું પણ તેમાંથી મળી રહે છે। ખેતીની શરૂઆત પ્રાચીન ભારતમાં થઈ હતી અને પહેલાં તે સમયમાં પણ ખેતી માટે વિવિધ ઓજારાઓ અને સિંચાઈની વ્યવસ્થાઓ હતી। હવે પહેલાંના સમયમાં ખેતી માટે પણ ભારતમાં ખેતીની સિંચાઈઓની ને પણ બધી વ્યવસ્થાઓ હતી। પ્રાચીન સમયમાં ઘઉં, જવ, ડાંગર, જુવાર, બાજરી, તલ, વટાણા વગેરેની ખેતી હતી। શેની? તો કે ઘઉં, જવ, ડાંગર, જુવાર, બાજરી, તલ, વટાણા આ વગેરેની ખેતી પણ થતી હતી। હવે ઓજારો છે એ આપણે અત્યારના ઓજારા નહીં, આજના ઓજારા નહીં, પણ પ્રાચીન કાળના ઓજારા વિશે આપણે જોઈએ તો કે હડપ્પા સંસ્કૃતિમાં ખેતીઓના ઓજારોમાં હળ અવશેષો મળ્યા નથી, પરંતુ હળ આકારનું રમકડું મળ્યું છે। હવે શું કહે છે કે જે પહેલાંના સમયમાં એ હળ આકારનું રમકડું મળી રહ્યું છે, તેના ઉપરથી કહી શકાય કે ભાઈ પહેલાંના સમયમાં હળનો ઉપયોગ થતો હશે કે તે જાણી શકાય કે તેઓ ખેતીમાં હળનો ઉપયોગ કરતા હતા। એટલે એમ જાણી શકાય તે રમકડું મળ્યું એના ઉપરથી કે હળનો ઉપયોગ થતો હશે। આશરે 2500 વર્ષ પહેલાંના સમયથી જ ખેતી માટે લોખંડના સાધનોનો ઉપયોગ વધતો જતો હતો। તેમાં જંગલોને સાફ કરવા માટે કુહાડીઓ, હળના ફણાનો પણ સમાવેશ થાય છે। શું કહે છે? હળનો ફણા એટલે ફાલ, ત્યારે પણ એનો ઉપયોગ થતો હતો। આ ઉપરાંત દાતરડું, કુહાડી તેઓ પરિચિત હતા। દાતરડો અને કુહાડીથી પણ તેઓ પરિચિત હતા। હવે આપણે સિંચાઈ વિશે જોઈએ
તો સિંચાઈ છે એ પોઈન્ટ જોઈએ આપણે તો સમુદ્ર ગામડાઓમાં વગર રાજાઓ અને તેમના રાજ્યનું ટકી રહેવું મુશ્કેલું છે. શું કહે છે કે ત્યારે જ પાણી વગર આપણે જીવવું એ મુશ્કેલ છે અને રાજા વગર ટકી રહેવું એ પણ મુશ્કેલી છે. તે જે રીતે ખેતીનો વિકાસ માટે નવા સાધનોનો અને ધરુરોપણ મહત્ત્વપૂર્ણ પગલાં હતા અને તેવી જ રીતે સિંચાઈની વ્યવસ્થા પણ ઘણી ઉપયોગી સાબિત થઈ. આ સમયે સિંચાઈ માટે નહેરો, કૂવા, તળાવો તથા કૃત્રિમ જળાશયો બનાવવામાં આવતા. ત્યારે પણ એટલે કૃત્રિમ એટલે કયા કે માનવ સર્જિત, માનવે બનાવેલા હોય એને કૃત્રિમ કહેવામાં આવે છે. ત્યારે પણ કૂવા અને તળાવો, જળાશયો હતા. હવે પ્રાચીન ભારત ગ્રામીણ જીવન. ઉત્તર ભારતમાં અને દક્ષિણ ભારતમાં ગ્રામીણ જીવન આ પ્રમાણે હતું કે ભારતના ઉત્તર ભાગના ગામનો વડો ગ્રામભોજક કહેવાતો. શું છે તો કે ભારતમાં ઉત્તર ભાગના ભારતમાં ગામનો વડો છે એ ગ્રામભોજક કહેવાતો. સામાન્ય રીતે અનેક પરિવારના લોકો આ પદ પેઢીઓ સુધી રહેતા હતા. આ પદ વંશપરાગત હતું. ગ્રામભોજક મોટો ભાગે ગામનો સૌથી મોટો જમીન માલિક હતો. શું કહે છે કે એક જ પરિવાર હોય એના પપ્પાનો એનો દીકરો એવી રીતે વંશપરાગત આમાં પેઢી દર પેઢી ચાલતું હતું અને એ છે એ ગામનો ગ્રામભોજક કહેવાતો હતો. આ જમીન માલિક ભાડૂતી માણસો રાખી અને ખેતી કરાવતો હતો. જે આ છે એ ભાડૂતી માણસો રાખી અને તે પણ ખેતી કરાવતા હતા. રાજા પણ ગામના કરવેરા ઉઘરાવવાનું કાર્ય તેમને સોંપતા હતા. તે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પણ સંભાળતા હતા. શું કહે છે કે જે રાજા છે એ પોતે પણ કામ કરાવે અને તે પોતાને કરવેરાનું ને કામ છે એ સોંપતા હતા. હવે દક્ષિણ ભારતમાં 3 પ્રકારના લોકો રહેતા હતા. કેટલા પ્રકારના? 3 પ્રકારના લોકો રહેતા હતા. અને એ 3 પ્રકારના લોકો છે એ કયા તે આપણે જોઈએ કે મોટા જમીનદારો, નાના ખેડૂતો અને જમીન વિહોણા મજૂર, દાસ એને કહેવાય. વિહોણા મજૂર એટલે દાસ. હવે જે મોટા જમીનદાર છે એના પાસે ઝાઝી બધી મિલકત હોય ને એને મોટા જમીનદાર કહેવાય છે. ખેડૂતો એટલે એના પાસે ઓછી જમીન હોય અને જમીન વિહોણા મજૂર એટલે એ દાસ કે એને દાસ કહેવામાં આવતા. હવે સુરક્ષિતતા. હવે નગર જીવન મોટાભાગના શહેરો એ 2500 વર્ષ પહેલાં મહાજનપદોની રાજધાની હતી. શું કહે છે કે જે છે એ મોટાભાગના શહેરો છે એ 2500 વર્ષ પહેલાં પણ મહાજનપદોની રાજધાની હતી. આ શહેરો બંધીથી અથવા કચરા પેટીઓ માટે ઉપયોગ લેવામાં આવતા હતા. આજુબાજુમાં કિલ્લાઓ બાંધવામાં આવતા અને શું છે તો કે કચરા પેટીઓ એટલે એમાં એવું છે શૌચાલય છે, કચરા પેટીઓ છે એ પણ ત્યારે બધું ઉપયોગમાં લેવામાં આવતી હતી. હવે સુરક્ષિત શહેરોમાં વલયકૂપ પ્રાપ્ત થયા છે જે કૂવા તરીકે ઓળખાય છે અને આ વલયકૂપ શૌચાલય નીક બાંધી અથવા તો કચરા પેટી માટે ઉપયોગી લેવામાં આવતા. નીક એને વલય એટલે જે કૂવા છે એ છે આપણે કચરા પેટીઓ છે અને શૌચાલય છે એ માટે ઉપયોગી લેવામાં આવતા હતા. હવે ગ્રામીણ અને નગર જીવન લોકો ખોરાકમાં ઘઉં, જવ, ચોખા, દૂધ, દહીં, ઘી, ફળફળાદી તથા માંસ માછલીઓનો ઉપયોગ કરતા હતા. શું ખાતા હતા તો કે ઘઉં, જવ, ચોખા, દૂધ, દહીં, ઘી, ફળફળાદી તથા માંસ માછલીઓ ખાતા હતા. તે પણ એવો ખોરાક તરીકે ઉપયોગ કરતા હતા. પેજ નંબર છે 42. પુરુષો અને સ્ત્રીઓ સામાન્ય રીતે 2 વસ્ત્ર પહેરતા હતા.
શરીરને નીચેના ભાગનું વસ્ત્ર નીવી અને ઉપરના ભાગનું વસ્ત્ર એને વાસ કહેવાતું, અને ક્યારેક ઉપરના વસ્ત્ર પર દુપટ્ટા જેવું અધિવાસ લપેટતા. હવે શું છે કે જે નીચેનું વસ્ત્ર છે એને શું કહેવામાં આવતું હતું? નીચેના વસ્ત્રને નીવી કહેવામાં આવતું, અને ઉપરનું વસ્ત્ર છે જે પુરુષો લોકો છે એ શર્ટ, જબો, ટી શર્ટ એ બધાય પહેરે એને વાસ કહેવામાં આવતું હતું. શું કહેવામાં આવતું હતું? વાસ. હવે પ્રાચીન ભારતમાં કલા છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં લેશું. થેન્ક યુ.